દશાનો મરતાનો વિડીયો બનાવીએ हमारे दशरथ भाई ने आज टपका भी दीवाना है हम तो अजी नानो है नानी उम्र विदाई दे दी भी हमारे તમારે પણ મારી જેમ વિદાય લેવી તો તમે પણ આવી જાવ શમશાન અત્યારે તમને ખબર નહીં પડે પણ વિડીયો જોવો ને તો આઈડી યુટ્યુબ આઈડી ઉપર છે આપણે અંદર જતા રહો ઘૂસી જાઓ અંદર જોઈ લેજો આખો કૂતરો મેં ચંપલ ને જત બોલ સ્ટેન્ડ ના કે ગિમ્બલ કયું ગિમ્બલ નાનું ગિમ્બલ નહીં લે શમશાન દિખા શમશાન જેને બુકિંગ કરાવવું હોય જેને પણ આપવું હોય ઓર્ડર બુકિંગ ચાલુ જ છે વહેલા આવજો વહેલાથી પહેલા આવો તો લાલિયા એટલો આવ્યો નહીં માઇક ઓઢું નહીં ખાલી હુરને એમને એક દેનો યાર તાર મોઢે નાખવાનું લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિદાસ કે મુજો તો આ વિડિયોનો સ્ક્રીનશોટ પડી મારો ભાઈ શું થયું ભાઈ ને અમારો આ ભાઈ કોઈ દી ઉનાળામાં ટાઢા પાણીએ નહોતો નાતો ટાઢા પાણીએ શું આમ તો નાતો જ નહીં પણ ખબર નહીં કયા ભળવાએ શિયાળામાં ટાઢા પાણીએ નાહવાની સલાહ આલી ઉકલી ગયો જડી જાય ને કૂટવો હે ભળવા દે અમારે આ વિડીયોમાં એટલી વાત થઈ છે ને એટલી અમારે કોઈ વિડીયોમાં વાર જ નહીં લાગતી ને વિડીયો પણ એકદમ બેસ્ટ છે કેવું લાગ્યું દશે ભાઈ તમને મારવાનો ફીલ તો સારું લાગે છે આરામ જ છે ને મરો પછી આરામ જ છે આપણે આમ તો મરવાનું જ છે શું કહો બાપુ હા કેવું રહ્યું વિડીયોમાં મોજ આવી ગઈ પગમાં કાંટા કરી ગયા દસો આમ બેઠો હોય ડોલ ભરીને બરોબર અને તાર કહેવાનું કે આ શું સામું જોઈને બેઠો હોય તો દસો તને કે મારે નાવું છે પણ પાણી બહુ ટાઢું છે મને બીક લાગે અરે માય કાંગલા આ ઠંડા પાણી નાવે એને જ મરદ કહેવાય કોઈ દી માદો નહીં થાય તાવ બાવ હશે ને તો હું ઠંડા પાણી જ નહીં આવ્યો હું ઠંડા પાણી લઈને આવ્યો એ જ ઉતારે છે એને પણ સાંજે રાખ ને ભાઈ તું હાલો તો ચલો દર્શન નવરાવાનું હવે ના તો નહીં ભાઈ વગર તો અવાજ નહીં આવે પાણી હા બાપુ બધાને મારા જય શ્રી કૃષ્ણ શું બોલવાનો ડાયલોગ ખાલી એમ નહીં તો મને એટલે હું કહી દઉં દશા શું જોવે ડોલ ભરી નાખ પહેલા દશા શું જોવે ઓલી બચ દશા શું કરે રો દશા તું બોલજે બસ નાવ આવ્યો પણ ઠંડી બહુ હે બીક લાગે આનો અવાજ નહીં આવે માઇકમાં આવશે પછી છેલ્લે આવે પડી જાય હું તો કહું પાછળ પડી જાય બહુ મસ્ત સીનાશ નહીં બાબુ શું કહું બોલવાનો શું હોય તો કહી દો હું કહીશ શું દશા શું કરેલો છે બસ બોલ નહીં ઉપડે શરીરમાં કાંઈ હે નહીં પેલા ભરના ખાખી નહીં ઉપડાય નથી બાપુ ભલે ના ઉપડે પેલા તો આખી ભરના ખાઈ તો ઉપાડવા ટાઈમે હકીકત ના થાય પેલો તો આને હિલાવી છે પંદર તમારે કીધું આ શું ડોલ હામું જોઈને બેઠો છે
અરે પાણી બહુ ટાટું છે, ના તો બીક લાગે. પાણી બહુ ટાઢું હે પેલા મને મારો સમજી દો આ શું ડોલ સામો જોઈને બેઠો હે પદસા હવે પાણી બહુ ટાઢું હે બીક લાગે ના મરદ માણસથી બિયા છે. મળદ માણસ થઈને બીયા હું રોજ ટાટા પાણી જ હું ન રોજ તારે પાણી જ નવું ટાટા પાણી ના આવે ને તમે કોઈ દી માદા ના માદા ના પડો બસ આટલો જ પદસા પછી મારે બોલો નહીં ના પછી દૂધ નહીં લેજે તું જતો રહેજે પાછો. આમ જતો રહીશ મરદ બનો મરદ એમ કઈ જતો રહે. ઉપર હજી એક વાર હજી એક વાર એમ તમે પછી રોજ જ મારશો. દસા શું ડોલ સામો જોઈને બેઠો હે બીક લાગે છે ટાઢા પાણી ના હતા ભલા માણસ ટાઢા પાણી નાઈને મળદ કહેવાય નહીં લે તા બાપ નહીં આવે ચડી ગયો ને પાટા ઉપર ચડી ગયો શું ડોલ સામો જોઈને બેઠો બોલ ને તું વચ્ચે કાંઈક મને બીક લાગે છે ટાઢા પાણી પાણી કેવું ટાટું છે, બીક લાગે છે. પાણી કેવું ટાઢું હે બીક લાગે ના હતા પછી ભલા મરદ થઈને ટાટા પાણીથી બિયા. હું રોજે ટાટા પાણી જ ન હું. ટાટા પાણી ભલા નહીં ને તો કોઈ દી તાવ ના આવે. મરદ બન મરદ માય કાંગલા. ભલા માણસ હું રોજ ટાઢા પાણી ન હું ટાઢા પાણી ના ને તો તાવ ના આવે મળદ બન મળદ બાયલા તું લોટ જ મારવાનો. દશા હું ડોલ સામો જોઈને બેઠો હોય દેશી ભાષા રાખ. ઠંડુ પાણી. એ દશા પાણી બહુ ઠંડુ. શું ડોલ સામો જોઈને બેઠો હોય બીક લાગે છે ના આવતા બહુ પાણી ઠંડુ હોય ભલા માણસ હું રોજ ટાઢા પાણી જ ન હું ટાઢા પાણી ના ને તો કોઈ દી તાવ ના આવે મળદ બન મળદ આ એક વિડીયોમાં 2 વાગી ગયા, 11 વાગ્યાના આયા, 3 કલાક છે. હજી તો ચાલુ જ છે. બાપુ કરાવતી વિશ્વાસ છે બોલ. તમે બોલતા રહેજો અમે બોલતા રહીશું બીજું તો એમ આપણે થાય હું કરવું હોતો એમ શાંતિ રાખી. હું ટાઢા પાણી જ ન હું એમ ઈ તો શું કરું પણ મને એક આવે ને ભૂલી જવું ટાટા પાણી મરદ થઈને બિયા છે. ટાટા પાણી જ નવાય, કોઈ દી તાવ ના આવે. સારું આપણા વિડીયો નહીં આવે નકર આપણા અંગત ચતરા છે. મળદ માણા થઈને બીયા હે ટાઢા પાણી જ નાવાનું હોય તાવ ના આવે મળદ બનો મળદ બસ ઉપર આવે. પાછો તો એને મારી દે. તો એમને બસ એમ. આમ ફરીને કહેજે મરદ બન મરદ કોઈ દી તાવ ના આવે. આમ એના બાજુ આમ હાથ કરજે બરોબર. હા. મળદ બન મળદ કોઈ દી તાવ ના આવે બરોબર. એ એમ ના કર. આને સમજો દશા ઉભા રે. પણ ઉભા તો રહો, હું કહું ત્યારે યાર હાલજો. બહુ સારો થઈ જાય વાત તો. સ્ટાર્ટ. બોલે જ નહીં. જો કેમ? આમ ઊભો હોય ને, હવે બસ પતી ગયું લાસ્ટ આવે બસ ફાઇનલ મળદ બન મળદ આમ ફાટી જાય ચાલુ મળદ બન મળદ માય કાંગલા આમે મરદ બન મરદ ભાઈ કાંગલા. જો લાલી એક ટ્રાયમાં બોલીને જતો રહી આમ ને બાપુ આમ ને બાપુ આમ ને મરદ બન મરદ ભાઈ કાંગલા. ઓકે ઉપરથી નીચેથી નહીં કરજે ઉપર. ઓલા મરદ માણસ કેમ મેણું લાગે ધાબા પરથી ડાય મારી જાય. માં આવી ગયો હવે તું હા વિલન માં આવી ગયો હે તું. કરજે. ઓય તો દાંત નું કાઢ કરે આને હરખું. હરકી ઓઢાડે ને હરકી ઓઢાડ. એને માસી રૂપલા ઉપાસ એમ એમ બસ બસ એમ બહુ વાર આવે ને બસ. એ બાપુ બહુ નીચે લડતી હતી એટલે પેલથી લઈ લે રેડી ઘા કરતા વિચારજે દાજે ભરી નામ ઉપર હે. પેલા આમ જયલા સામું જો. આમ જયલું જાય જયલા સામે ઉપર હે. તારા અહીં નથી જોવું કાંઈ વિડીયો જોઈ લેજે અહીંયા ઉપર હે બસ. જયલા સામું જો બસ પછી ડોલ. દાંત ચડાવીશ જયલા સામું જો પછી ડોલ સામું જો. ડોલ સામું જો. હવે લુંગી ઊંચી કર. બોલવા નહીં. હું કહું એમ એમની રીતે કરવા માંડી જાય. હું હું તો કહીશ તને. હું ઉતાળો થાઉં ને તું ઉતાળો થતા તું બહુ નાખવાનું કેસો જયલા સામું જોઈ રે. ધ્રુજ તો રે એમ. હવે ડોલ સામું જો. લુંગી ઊંચી કર. નાખી દે.
એમ નતું કરવાનું યાર. હા, પછી લાગે. બધું હું કહેવાનો હતો પણ એ આમે 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 આમ તાકા આમે હવે કેદી લોહી લેશે ને કેદી થાશે. આ ડોળું જીગર આમે આમે અલા કહું કે હું તને બધું કહીશ પણ ઉતાવળા એવા થઈ જાય ને. આમે નહીં સીધો નાખવાની છે પણ એમ નતું કરવાનું. એમ નહીં આમે આમે પણ બીજું પલરી ગયો હવે તને હુકાવા દેવો પડે. એ તો લુંગી ઉડી નાખું બે હવે ના મેળ આવે કેમ સમજતો નથી વાતને. કહું કે હું લુંગી નાખું કે બાપુ હવે શીખડાવેલા હે તું આમ બેઠું બરોબર બોલો આમ જોવે પછી આમે પછી આટલેથી આમ ચોટી જાજે પછી ડોલ ઉપાડે ને પાણી લેર દેવાનો હા પાણી લેડી પાણી નાખે તે એમ કરજે. પાણી માથે આવીને ડોલ આમ ઉપર નીકળે ડોલ ઉપર ને ઉપર હાથે ઉપર ને ઉપર મોટું ખાલી રેડી કોઈ પણ ભૂલચૂક વગર હવે રેડી દશરથભાઈ મારો સીન થોડો ઓછો આવ્યો એટલે મને લેજી કારણ કે હું કેમેરા પાછળ જતો ઉપાડ ઉપાડીને સીધી નાખી દો વાહ દસલા વાહ વાહ દસલા વાહ ભાઈ વેરી ગુડ મજા આવી ગયો બાકી ધીસ ઇઝ ધ મિશન સક્સેસફુલ વિડીયો બનાવવા એટલે આસાન નથી મારા ભાઈ પરફેક્ટ આવી ગયો હવે હવે શું કહું બાપુનું એક વાર ઉપર આવે એક માઈક પીડાવ લે આવી માઈક બ્રો બાપુ લો હા 10 સેકન્ડ માઈક રાખજો 10 ખાલી અમથું અહીં અવાજ લઈ લે ચાલુ કરી દીધી રેડી ને ઉપર જ ઉપર એક ડોલ છે આના ઉપર વખત સબલમ પેરા હોય પ્લાસ્ટિક એ રીતે બના હાલો બાપુ ચાલો ફાઇનલી હવે શૂટ પટી ગયું છે હવે જઈ રહ્યા છીએ ઘર તરફ